નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ નંબર 14 વાડી પરના વાલાના લેખકની સમજૂતી અને પાઠનો પરિચય આપણે આગલા વિડીયોમાં જોઈ ચૂક્યા વિદ્યાર્થી મિત્રો. હવે સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પસંદ કરવાનો છે. પ્રશ્ન નંબર 1, બાળકોની નજરમાં શું આવી જાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી, A, B, C ત્રણ વસ્તુ બાળકોના નજરમાં આવી જાય છે. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી વિકલ્પમાં જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? એ સમય છે વિદ્યાર્થી મિત્રો ડી. સાચો જવાબ છે એનો રાતનો શાંત નીરો સમય. પ્રશ્ન નંબર 3, કુદરતના કારવાના કાફલાને વાડી શું આપે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, A અને B બંને આપે છે. પ્રશ્ન નંબર 4, વાડીમાં ક્યારે પ્રાણીઓના દર્શન થઈ જાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, દીપડા અને સિંહના પણ દર્શન થઈ જતા હોય છે. પ્રશ્ન નંબર 2 અને 3 જે આપેલા છે, 3 વાક્યના ઉત્તરો લખો અને બીજો પ્રશ્ન આપેલો છે 7-8 વાક્ય, એ આપણે નીચે પ્રશ્નના જવાબ સાથે આપેલા છે એ જોઈ લઈશું કે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર જે 1 છે, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? એનો સાચો જવાબ છે ચોમાસાના નવરાશના દિવસો લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે, મોડી રાત સુધી એમના આર્સનાદ સંભળાતો હોય છે, રાત્રે ભજન થાય છે, ઠાકોરજીનો ઠાકોર થાળી અને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે, દાંડિયા નાચની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. હવે પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, એમાં ઝડપથી પટાવવાના કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? જવાબ, વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈવાર શાંતિના કામ ઝાઝા હાથની જરૂર પડે તેવા તાત્કાલિક ઝડપથી પટાવવાના હોય છે કામ. એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોની કરતા રહે છે. આ પ્રશ્ન નંબર 1 છે કે જે 7 થી 8 વાક્યમાં જવાબ આપવાના છે. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. એનો જવાબ છે વિદ્યાર્થી વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરો જામી જલસા થાય, ત્યાં મકાઈના દોડાની મિજબાની થાય, આજુબાજુની વાડીના અડોસ પડોશના મિત્રો ભેગા થાય, જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જજરી લાકડાની અને આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનો બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી ટાપણું કરે, એમાં ભૂટ્ટા શેકાય, એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાને એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે. ઉપરાંત ચણા, પપૈયા, જામફળ પણ પાર્ટીઓ ખોજાય, ભલે એ નાની ને ખાનગી હોય. આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે. પ્રશ્ન નંબર 2 આવે છે વિદ્યાર્થી મિત્રો, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યમાં વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો. જવાબ છે વાડી એટલે જાણી નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. ત્યાં ઉદયની કરેલી બાંધકામ, કીડીઓની કરામત જોવા મળે, કાચિંડાની લડાઈને, સાપના યુદ્ધો, ઘોયરાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલાને ગોકળ ગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય તે રીતે વીંછી ડંખ પણ મારે. વાડીના સાપમાં નોળિયા કે કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય. લલેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અળસિયાના ગોળો કરીને આરોગતા હોય. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાંગડાઓની વચ્ચેથી પોતાના માર્ગ કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદર, પશુઓને વળગતી જીવતો, વીણતા બંગલા, પાકને બગાડતી ઈયળો, સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાણી માંજરા પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને અને તમારા સુધીના અવાજ સંભળાય. શેઢાળી, શેળા, વણિયલ, ચબુડિયા, ખોરખડિયા, ભૂંડ, હરણો, રોજંડા તો ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે અને પ્રતિથી આવા અનેક જીવજંતુ પશુઓ કરાવે છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયો પાર્ટ નંબર 15નો આપણે જોઈશું અને લેખકના પરિચય. ધન્યવાદ.